વિદ્યાપીઠમાં એ જે કાર્યકર. પણ એ સહન એ બહુ કર્યું 3 વર્ષ સુધી. સવારમાં રોજ 8 વાગે ચિઠ્ઠી આવે, કથિરિયાભાઈ તમે પ્રાર્થનામાં નથી આવ્યા એમ. એટલે 3-4 દી ચિઠ્ઠી આવે ને પછી એક દી હું જઈ આવું પ્રાર્થનામાં અને એ પાંચ દેવું એટલે એમ થાય કે આવી ગયો. વળી પાછું 4-5 દિવસ ચાલે એમ. પણ સહન હું રાહ જોતો, મેં કીધું અમૃતભાઈ જેથી એવી ચિઠ્ઠી લખીને મોકલે કે હવે ભાઈ કાલથી તને છૂટો કરીએ છીએ, તો મેં કીધું કામ થઈ જાય તો અહીંથી નાખું. પણ એને સહન કર્યા કરું 3 વર્ષ હોય એવું ક્યારે લખ્યું જ નહીં, તો અહીંથી જાય ખાલી ચિઠ્ઠી. એટલે એ પેલું સિલેક્શન ઘરવાળાનું ખોટું, બીજું અમૃતભાઈનું, ત્રીજું જગમાલભાઈનું. હવે સહન કરે થોડીક વાર બીજું. એટલે હવે બીજા જે કવિઓ જે અહીંયા આવેલા છે બધાને હું આહ્વાન કરું છું, બધાને આપણે તક આપવાની છે. મને તમે મારી ઘરવાળાની જેમ સહન કર્યો, બધાનો આભાર. અને ફરીવાર જ્યારે મળવાનું થાય ત્યારે હું અત્યારે તો ખાતરી આપી દઉં છું, જીવતો હશો કદાચ હોય કે કેનેડા કે યુરોપ ના નાહી ગયો તો કેનેડા અને યુરોપનું પરમનન્ટ ઇન્વિટેશન ચાલુ છે, પણ જવાનું મને બહુ ગમતું નથી. કારણ કે આવો ટાઈમ ત્યાં થોડો મળે ભાઈ કેનેડામાં યુરોપમાં એને. એટલે હવે જગમાલભાઈ કૃતિઓ જેમને આપણા કવિઓ છે ઉગતા અને આઠમતા એવા બધા હવે આઠમતા નો કહેવાય બેન. હા હવે મેં કાઉન્ટ ડાઉન ચાલુ કરેલું છે, અડસઠે ભૂગ્યા, હવે કેટલા બાકી રહે એમ. એટલે હવે હું વિનંતી કરું કે જે કવિઓ પોતાની કૃતિ રજૂ કરવાના છે, પણ એક વાર બોલજો, મહેરબાની કરી 2 વાર 3 વાર ન કરતા. એટલે આપણે ઘણા વધારે વ્યક્તિઓનો આમાં સમાવેશ કરી શકીએ. મહેશભાઈ આવ્યા નથી, લાલસિંહભાઈને રજૂ કરીએ, એમની કૃતિ રજૂ કરશું લાલસિંહભાઈ. એમના પછી મીડવાઇલ આપણી પાસે સુરેશ